માયા, અજ્ઞાન વગેરેનું વિરોધી નથી, ઉલટાનું તેમને સત્તા સ્ફૂર્તિ આપવાવાળું તથા એમનું પોષક છે. તાત્પર્ય એ છે કે પ્રકૃતિ, માયા વગેરેમાં જે કંઈ સામર્થ્ય છે તે બધું તે નિર્ગુણ બ્રહ્મનું જ છે. એવી જ રીતે સગુણ ભગવાન પણ કોઈ જીવની સાથે દ્વેષ, વેર કે વિરોધ નથી રાખતા, પરંતુ સમાન રીતે બધાને સામર્થ્ય આપે છે, તેમનું પોષણ કરે છે. એટલું જ નહીં, ભગવાનની રચેલી પૃથ્વી પણ રહેવાના માટે બધાને બરાબર